કેમ છો બાળમિત્રો? બાળમિત્રો, આપણે ધોરણ 2 ની અંદર ગુજરાતીમાં અગાઉના એકમો કાળ સાથે અને સમૂહ કાર્યના ગીતો પણ આપણે શીખ્યા હતા. બાળમિત્રો, હવે આપણે સ્વાધ્યાય પોથી કઈ રીતે ભરવી તેમની સમજ સાથે આપણે કાર્યની શરૂઆત કરી રહ્યા છીએ. બાળમિત્રો, એકમ 9 કાર્ડ નંબર 3 જે ત્રિકોણનું છે. જ્યારે પણ ત્રિકોણનું કાર્ડ આવે તે તમે પહેલા ધોરણમાં શીખ્યા છો કે આપણે સ્વાધ્યાય પોથીમાં કામ કરવાનું હોય છે. તો ચાલો આજે આપણે સ્વાધ્યાય પોથી ભરીએ. આ વિડીયો જોઈને તમારે સ્વાધ્યાય પોથી ભરવાની છે. હું તમને માત્ર 2-3 ઉદાહરણ દ્વારા સમજ આપીશ, બાકી તમે સરસ રીતે લખી શકશો. કાર્ડ નંબર 3 ની અંદર ચિત્ર આપ્યું છે, તેના આધારિત શબ્દ આપ્યો છે, તેમાં ઘટતો અક્ષર તમારે લખવાનો છે. બાળમિત્રો, અહીં પહેલું ચિત્ર છે એ પિચકારીનું છે. હોળી આવે, ધૂળેટી આવે અને પિચકારીથી રમવાની ખૂબ મજા પડે. તો પિચકારી કઈ રીતે લખાય તે તમે બુકમાં તો લખ્યું છે. જે બાળમિત્રો પાસે સ્વાધ્યાય પોથી ન હોય તે પોતાની બુકની અંદર પણ મહાવરો કરી શકશો. તો બાળમિત્રો, સ્વાધ્યાય પોથી હોય તે બાળમિત્રો સ્વાધ્યાય પોથીમાં લખશે, બાકીના મિત્રો સરસ ચિત્ર બનાવી અને બુકની અંદર પણ મહાવરો કરી શકશો. બાળમિત્રો, પિચકારીમાં જોઈએ આપણે તો પી ચ કા નથી, તો તમારે અહીં કા લખવાનો છે. તો બાળમિત્રો, કા લખવા માટે તમને ખ્યાલ છે કે જે મૂળાક્ષર ઘટતો હોય તે તમારે પૂર્ણ કરવા માટે આપણે પેન્સિલ લેશું અને પેન્સિલની મદદથી સરસ રીતે તમને હું અહીં લખી બતાવું છું. તમારે પણ તમારી સરસ પેન્સિલ લઈ અને ત્યાં કા લખવાનો છે. જો બાળમિત્રો, મેં અહીં કા લખ્યું છે. તો હવે આપણે વાંચીએ શબ્દ પી ચ કારી. તો આપણો જે શબ્દ છે એ પૂરો થયો. બસ આવું જ કરવાનું છે. ત્યાં એરાનું નિશાન પણ આપેલું છે કે તમારે કઈ બાજુ આડો પૂરો કરવાનો છે કે ઊભો કરવાનો છે, તે પણ તમને ખ્યાલ આવી જશે. અહીં બીજું ચિત્ર આપ્યું છે કેરીનું. તો બાળમિત્રો, કે રી નથી આપ્યું. તો બાળમિત્રો, આપણે રી પૂરો કરવા માટે ર લખશું અને ત્યાર પછી એને દીર્ઘાવાળી રી કરશું. તો આ રીતે તમે રી લખી શકશો. હવે બાળમિત્રો, આ જ રીતે તમારે આ આખી સ્વાધ્યાય પોથીના પેજનું પાનાનું લેખન કરવાનું છે. ત્યાર પછીનું ચિત્ર જુઓ તો કાતર છે, તો કાત અને ર નથી, તો તમારે ત્યાં ર લખવાનો છે. આ જ રીતે બધા જ શબ્દો તમારે પૂરા કરવાના છે. કરી શકશો ને બાળમિત્રો? ખૂબ સહેલું છે. અહીં રેલગાડીમાં જુઓ તો આ તમારે આડું પૂરું કરવાનું છે. અહીં રેલગાડી છે તો રેલગાડી પૂરું કરજો. અહીં મોગરો છે, મોગરાનું ફૂલ, તો મોગરો. કારેલું, તો રે લખીને પૂરું કરવાનું છે. કૂતરો, ખુરશી, આંખ અને નિશાળ. તો બાળમિત્રો, હવે તો તમને આવડી ગયું. તમે સરસ રીતે આ શબ્દો લખી શકશો. તો બાળમિત્રો, આ જરૂરથી તમે શબ્દ જેમ બને એમ તમે જ લખજો, તો જ તમને આવડશે. બીજા પાસે લખાવશો તો બાળમિત્રો તમને આવડશે નહીં. હવે બાળમિત્રો, તેનું ત્રીજું કાર્ડ તમારે આગળ વાંચન કરવાનું છે. લખ્યું છે વાંચો અને લખો. બસ તમારે વાંચવાનું છે અને બાજુમાં આપેલા ખાનામાં તમારે સારા અક્ષરે તે શબ્દ લખવાનો છે. ચાલો બાળમિત્રો, 2 શબ્દો હું લખી બતાવું છું, બાકીના શબ્દો તમારે લખવાના છે. પહેલો શબ્દ લખ્યો છે ધજા. તો સામેના ખાનામાં તમારે સરસ રીતે પેન્સિલની અણી કાઢી અને ધજા લખવાનું છે. તો બાળમિત્રો, આ ધ, ત્યાર પછી જ કરશું અને કાનો, ધજા. આ રીતે લખી શકશો તમે બાળમિત્રો. તમારે સરસ પેન્સિલની અણી કાઢી અને સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરવાનો છે. અગાઉ આપણે વળાંકો પણ શીખી ગયા છીએ કે કઈ રીતે લખીશું. આ જ રીતે તમારે વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે. ધ જા. જે બાળક મિત્રોને વાંચતા ન આવડતું હોય તેમને વાંચવાનો પ્રયત્ન કરવાનો છે, અથવા આપણે ફરીવાર કક્કો, જોડાક્ષરો, બારાક્ષરીના મૂળ અક્ષરો શીખી જઈશું એટલે આપણને પણ વાંચતા આવડી જશે. બસ બાળમિત્રો, આ જ રીતે તમારે નીચે આપેલો શબ્દ ફરકડી લખવાનો છે. તે શબ્દ અહીં ખાના આપ્યા છે ત્યાં લખવાનો છે. આ રીતે તમે બધા શબ્દો લખતા જશો અને વાંચતા જશો. જોઈને લખવાનું છે. ત્યાર પછી શબ્દ છે મરચું,
ત્યાર પછી ગરગડી, ત્યાર પછીનો શબ્દ છે જમરૂખ, ત્યાર પછી છે વહાણ, ત્યાર પછી છે વરસાદ, તેની નીચે આપેલો છે 51, ત્યાર પછીનો શબ્દ છે ગુજરાતી અને છેલ્લો શબ્દ છે ભાદરવો. બાળમિત્રો, જે બાળકોને વાંચતા આવડે છે તે તો ફટાફટ વાંચે છે, પરંતુ જે બાળકોને થોડીક મુશ્કેલી પડતી હોય તેમણે કક્કો પાકો કરી અને બારાક્ષરી પાકી કરી મોટા ભાઈ બહેન મમ્મી પપ્પાની મદદથી લઈ અને આપણે ઝડપથી આ શીખી જશું, એટલે આપણે બીજા બાળકો સાથે થઈ જશું. સો બાળમિત્રો, આ કાર્ડનું કામ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે. જે બાળકો પાસે સ્વાધ્યાય પોથી ન હોય તે આ શબ્દો તમારી બુકમાં પણ લખી શકો છો. ત્યારે તમારે વિડીયો થોડી વાર ઊભો રાખવાનો અને શબ્દો લખી લેવાના છે. તો બાળમિત્રો, આ જ રીતે તમે તૈયારી કરશો. આના ચિત્રો સાથેના જે મૂળાક્ષરો શબ્દો આપેલા છે તેમની એક કસોટી પણ લેશું. તે કસોટી તમે અહીં જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાંથી ક્લિક કરી અને બ્લુ કલરની લિંકમાં કસોટી આપી શકશો. સારું બાળમિત્રો, સ્વાધ્યાય પોથીનું કામ કરવા માટે આપણે ફરીવાર નવો વિડીયો લઈને આવશું. ત્યાં સુધી બાળમિત્રો, તમે આ સ્વાધ્યાય પોથીનું કામ જરૂર પૂરું કરજો. આવજો બાળમિત્રો.